ટેકાના ભાવે કરવામાં આવતી મગફળીની ખરીદી બંધ રાખી ભાવફેરની રકમ ખેડૂતોના ખાતામાં જમા કરવા બાબતે રજૂઆત કરવામાં આવી. ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં આ વર્ષે ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું છે. મગફળીના ટેકાના ભાવ ખરીદી અંગેની ઓનલાઈન અરજી પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે, જેના માટે પ્રતિ મણે ₹1,453 ટેકાનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે. ઘનશ્યામભાઈ પટેલ, પૂર્વ ચેરમેન એપીએમસી મહુવા. આજે આપણા રાજ્ય સરકારના માનનીય કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અત્રે પધાર્યા હતા અને મેં એમને મગફળીમાં વર્તમાન પરિસ્થિતિમાં જે વરસાદને લઈને ક્વોલિટી જેની ગુણવત્તા મગફળીની છે બહુ નબળી પડી ગઈ છે, ત્યારે સરકારની ખરીદીમાં બહુ જ મુશ્કેલી પડશે. એના અનુસંધાને એક મેં માનનીય શ્રી જીતુભાઈને લેખિતમાં રજૂઆત કરી છે કે ખેડૂતોને ભાવફેરની રકમ એ એમને આપવામાં આવે અને એની સાથે એમને જે રજીસ્ટર થયેલા ખેડૂતો છે એને વિકલ્પ આપવામાં આવે કે એ નવેમ્બરથી લઈને માર્ચ સુધીમાં પોતાની અનુકૂળતા પ્રમાણે, પોતાની આર્થિક ક્ષમતા પ્રમાણે એ માર્કેટમાં લઈને આવે, ત્યારે એને જે તે વખતે એનો જે ભાવ ડિફરન્સ ભાવફેર છે એને મળે. દાખલા તરીકે નવેમ્બરમાં લાવે વેચાણ માટે તો ₹150 મળે, પણ એ જ સિંગ માર્ચ મહિનામાં વેચાણ માટે લાવે તો એને ₹250 મળે. અને એ ₹200 સરેરાશ લગભગ 9,32,000 નોંધાયેલા ખેડૂતો છે એને 200 મણના ₹200 લેખે, એટલે મેક્ઝિમમ મહત્તમ ₹40,000 જેવી રકમ દરેક ખેડૂતોને મળી શકે. આનાથી કેવું થાય કે મગફળીની ક્વોલિટી અંગે કોઈ વિચારણા કરવામાં ના આવે અને કોઈ પણ અત્યારે મગફળી છે 800થી લઈને ₹1,400 સુધી વેચાણ થાય છે. કોને સહાય આપવી, કોને ન આપવી એ કંઈ નક્કી કરી શકાતું નથી. અને ભેજવાળી નબળી મગફળી જો સરકાર ખરીદ કરશે તો ભવિષ્યમાં ક્વોલિટીને લઈને નુકસાન વધારે થશે. તો સરકારની જવાબદારી જે ખેડૂતોને સંતોષપૂર્વક આ મગફળીના પાકમાં થયેલ નુકસાનને વળતર આપવાની છે, ત્યારે આ વિકલ્પ બહુ શ્રેષ્ઠ છે અને મેં બધા જને એની રજૂઆત કરીને મોકલ્યો છે. તો આ પ્રમાણે જો થાય તો ખરેખર ખેડૂતોને સંતોષપૂર્વક આપણે વળતર આપી શકીએ. આભાર. હાલ આ વર્ષે જોઈએ તો વધુ પડતો વરસાદ પડવાના કારણે ખેડૂતોની મગફળીને ભારે નુકસાન પહોંચ્યું છે. ત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ દ્વારા કૃષિ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે. તેઓ જણાવ્યું કે સરકાર દ્વારા કરવામાં આવતી ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ રાખી ભાવફેરની રકમ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે. તેઓ જણાવી રહ્યા છે કે આવું કરવાથી ખેડૂતોને ફાયદો થશે અને સરકારને પણ ફાયદો થશે. આ ઉપરાંત ખેડૂતો પાસેથી 200 મણ જેટલી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવે, જેથી કરીને ખેડૂતોને નુકસાની ભોગવવી ન પડે અને તેઓને યોગ્ય વળતર મળી રહે.